चलेगी नहीं चलेगी, रणवी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ પૂર્વ આદિવાસી સમાજ હવે તેમના સમર્થનમાં ઉતર્યો છે અને હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ પહોંચી ગઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીની સાથે સાથે હવે આદિવાસી સંગઠન અને આદિવાસી સમાજ પણ હવે મેદાનમાં આવ્યા છે અને ખાસ કરીને તમામ લોકો ભેગા થયા અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવી છે। આવેદનપત્ર પણ હવે સોંપવામાં આવ્યા છે અને આ સાથે જ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવેદનપત્ર આપવા માટે કલેક્ટર માધ્યમ થકી તેઓ પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવા પણ આમ આદમી પાર્ટીના આક્ષેપ છે। પોલીસની કામગીરીથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના દબાણમાં પોલીસ તંત્રએ આ પગલું ભર્યું છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર ખોટા કેસ કરીને તંત્રએ લોકતંત્રની હત્યા પણ કરી નાખી છે, આવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ષડયંત્ર કરનાર લોકો વિરુદ્ધ તપાસ કરવામાં આવે તેવી પણ અત્યારે માંગ ક્યાંક ઉઠી રહી છે। આ સાથે જ આમ આદમી પાર્ટીની સાથે સાથે આદિવાસી સંગઠનો અને આદિવાસી આગેવાનોએ જે રીતે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યા છે અને પછી તેઓએ શું હુંકાર કર્યો છે તે સૌથી પહેલા સાંભળીએ। भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, पाटिल तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, रणवी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से। आज लड़ेंगे जोरों से, निकलो मकान दुकानों से, रंग लड़ो बेईमानों से, निकलो मकान दुकानों से, रंग लड़ो बेईमानों से, जब जब प्रोजेक्ट करती है पुलिस तो आगे करती है, तुम्हारे साथ है, जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। चैतर भाई छूटेंगे, चैतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, ताले टूटेंगे, चैतर भाई छूटेंगे, ताले टूटेंगे। चैतर भाई छूटेंगे, भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે। એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો। ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે। ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે આ 2500 કરોડનું જે કૌભાંડ હતું એ ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા। ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે। ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી ઉપર જે રીતે શનિવારના રોજ ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને ભાજપના ઇશારે જે પોલીસ હાથો બની અને ચૈતરભાઈને જે દુર્વ્યવહાર કરીને એમને ગાડીમાં ધક્કા મારીને જે બેસાડવામાં આવ્યા, કોઈ આતંકવાદી સાથે આવું ન થાય। ભાજપના જ કેટલાક બળાત્કારીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એ બળાત્કારીઓ જોડે આ લોકોએ આવો વ્યવહાર નહીં કર્યો અને બચુ ખાબડ એના જે દીકરાઓ છે એ આજે જે કૌભાંડમાં ફસાયા છે 2500 કરોડના જે નરેગા કૌભાંડની અંદર એ લોકો જોડે આવો વ્યવહાર નથી કરવામાં આવ્યો।
હીરા જોટવા પોતે અહીંયા જ ભરૂચની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરથી જ્યારે મીડિયા બાઇટ આપતા હોય છે, પરંતુ ચૈતરભાઈને તો મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી ને એમના પરિવારને પણ મળવા નથી દીધા. ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે ખોટી એફઆરઆઈ કરી છે એ રદ કરવામાં આવે. એમને જે બેઇજ્જત કરીને એમને જે રીતે એમને પોલીસે ધક્કામુક્કી કરીને એમને બેસાડે છે એ ઇજ્જત સાથે એમને ફરીથી અહીંયા દેડિયાપાડામાં લાવવામાં આવે એવી માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટર સાહેબના માધ્યમથી અમે પાઠવવા માટે આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.